વાત કરીએ મહેસાણાની તો મહેસાણા આરટીઓની બાજુમાં આવેલ સ્પીપા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના મહાનિર્દેશક મોહમ્મદ શાહિદ આઈએએસની સૂચના પ્રમાણે નાયબ મહાનિર્દેશક વિજય ખરાડી આઈએએસના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક તાલીમ કેન્દ્ર મહેસાણા દ્વારા રચનાત્મક પ્રવૃત્તિના ભાગરૂપે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી સ્પીપા ખાતે હાલ તાલીમ લઈ રહેલ જુનિયર ક્લાર્ક યુપીએસસી પ્રશિક્ષણ વર્ગના તાલીમાર્થીઓ અને સ્પીપાના સ્ટાફ સહિત 100 વ્યક્તિઓના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. તો આ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાની કચેરીના સંકલનમાં રહીને સ્પીપા મહેસાણાની ટીમે મેડિકલ કેમ્પના સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સદર મેડિકલ કેમ્પમાં તાલીમાર્થીઓ તથા સ્પીપાના સ્ટાફની પ્રાથમિક આરોગ્ય તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. તો પ્રાથમિક તપાસ બાદ તાલીમાર્થીઓને સ્પીપા મહેસાણા દ્વારા હેલ્થ કાર્ડ પૂરા પાડવામાં આવ્યા હતા. હું ચંદ્રેશ કોટક અહીંયા ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. અધિક કલેક્ટર છું. સ્પીપા રિજિયનલ ટ્રેનિંગ સેન્ટર મહેસાણા ખાતે આજે એક મેડિકલ કેમ્પ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારી પાસે જે જુનિયર ક્લાર્કની બેચ ચાલે છે એ લોકોનું યુપીએસસી એસ્પિરન્ટ અને આરટીઆઈની આજે એક તાલીમ રાખેલી છે. આમ કુલ અંદાજે 160 જણાનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. અને સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે 6 થી 7% લોકોને આમાં ગંભીર બીમારી પણ જાણવા મળતી હોય છે, જે એમને આગળની સારવાર માટે ઉપયોગી થશે. અને રિજિયનલ ટ્રેનિંગ સેન્ટર મહેસાણાની અંદરમાં 5 જિલ્લા આવે છે: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને પાટણ. તો આ 5 જિલ્લાઓમાંથી આવેલા તાલીમાર્થીઓનું આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અને જેમાં અમને જે CDHO અને THOની તરફથી સારો સાથ સહકાર મળેલો છે. એમની ટીમ આવેલી છે જે આખો દિવસ અહીંયા રહેશે અને તાલીમાર્થીઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરશે. મારું નામ ડૉક્ટર જેનિસ પટેલ છે. હું મેડિકલ ઓફિસર તરીકે લાખવાડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવું છું. આજે આપણે જે કેમ્પ રાખ્યો છે સ્પીપા માટે, એમાંથી મેં જે દર્દી તપાસે એની અંદરથી મને 3 ડાયાબિટીસના કેસ અને 2 હાઇપરટેન્શનના કેસ અને 4 એનિમિયા મુક્ત ભારત અંતર્ગત 2 એનિમિયાના કેસ મને મળી આવ્યા છે, જેમને યોગ્ય સારવાર, દવાઓ તથા એમને માર્ગદર્શન આપીને એમને આગળની ફરીથી એમનું કન્ફર્મેશન માટે સિવિલ હોસ્પિટલ રિફર કરેલ છે. હું ભૌતિક પટેલ અહીંયા સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું. સ્પીપા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે અમે આ રીતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન આજે કરેલું છે. અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે, અત્યારે હાલ સમાજમાં પણ આપણે જોઈ રહ્યા છે કે નાની ઉંમરમાં જે હાર્ટ એટેકના અને અન્ય બીમારીઓના કેસ વધી રહ્યા છે. તો એ બધા સમગ્ર બાબતોને ધ્યાને રાખીને અમારા સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કોટક સરે આ એક એમનું પ્રોએક્ટિવ સ્ટેપ લઈ અને અહીંયા જે તાલીમ લેતા વિદ્યાર્થીઓ તથા અહીંના તાલીમ લેવા આવતા અન્ય વહીવટી કર્મચારીઓને પણ એ પોતાના સ્વાસ્થ્ય બાબતે થોડી જાગૃતિ વધે અને એમને સ્વાસ્થ્યની અવેરનેસ વધે અને એમને આ રીતે સ્ક્રીનિંગમાં કંઈ પણ મુશ્કેલી જણાય તો એ એમની સ્વાસ્થ્ય પ્રત્યે ફર્ધર કઈ કામગીરી કરી શકે એ પણ ખૂબ આમાં એમનો ખૂબ હેતુ રહેતો હોય છે. અને આ બાબતે અમને સ્પીપાન અમદાવાદના ડેપ્યુટી ડીજી અને ડીજી સાહેબનું પણ આ બાબતે ખૂબ સારું માર્ગદર્શન મળી રહેતું હોય છે. આ બાબતે સાહિન સાહેબ તથા ખરાડી સાહેબનું પણ અમને પૂરતો સપોર્ટ અને માર્ગદર્શન મળી રહેતું હોય છે. અત્યારે કેટલા લોકોને કેમ્પમાં સેવાકીય પ્રવૃત્તિનો લાભ લીધો છે? અત્યારે સુધીમાં તો 140 જેટલા ઉમેદવારો તેમજ તાલીમાર્થીઓએ આ બાબતે લાભ લીધો છે અને હજુ પણ એ સંખ્યામાં વધારો થાય એવી શક્યતા લાગે છે. મારું નામ ડૉક્ટર સુહાગ શ્રીમાળી છે. હું તાલુકા હેલ્થ ઓફિસર મહેસાણા છું. આજે અહીંયા સ્પીપા મહેસાણા ખાતે અહીંના જે સ્ટાફ છે, અધિકારી શ્રી, કર્મચારી, ફેકલ્ટીઝ અને સાથે સાથે અહીંયા આજે જે ટ્રેનિંગમાં પણ આવેલા છે એ તમામનું NCD માટેનું જે ટેસ્ટિંગ ખરું, એટલે એમનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ, બ્લડ ગ્રુપની તપાસ અને એમને કોઈ બીજો શારીરિક તપાસ કરીને અન્ય કોઈ રોગ સ્ક્રીનિંગમાં મળે તો તેના માટે પણ અમારા ડૉક્ટર્સ, 6 મેડિકલ ઓફિસર્સ અને 17 જેટલા પેરામેડિકલ સ્ટાફ હાજર છે. કેવા પ્રકારની કામગીરી દિવસ દરમિયાન રહી છે? અમે લગભગ સવારથી અમારી 3 ટીમ બનાવેલી હતી અને આ 3 ટીમ ડૉક્ટર અને પેરામેડિક્સમાં વહેંચાઈ ગઈ, જેમાં લેબોરેટરી ટેકનિશિયન પણ છે, અમારા સ્ટાફ નર્સ પણ છે, ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર પણ છે. એ લોકો વજન, ઊંચાઈ, બ્લડ શુગર કરી રહ્યા છે, બ્લડ પ્રેશર માપી રહ્યા છીએ. એમને બીજી કોઈ
શારીરિક કોઈ તકલીફ હોય તો તેની તપાસ કરી રહ્યા છીએ અને લગભગ અત્યાર સુધી 12 વાગ્યા સુધીમાં અમે 90 ઉપરાંત વ્યક્તિઓની તપાસ કરી દીધી છે. હજી પણ લગભગ બીજા 90 થી 95 અહીંના સ્ટાફ અને બીજા જે વ્યક્તિઓ અહીંયા હાજર છે તેમની તપાસ અમે કરી દઈશું. ઓકે.